નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર। હવે આવનારા દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ઉપરના ફોટામાં જીરુ વાયદાના છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે। જીરા બજારમાં છેલ્લા એક સપ્તાહથી સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જીરુના ભાવમાં ₹4,700થી ₹5,000ની સપાટીએ વેપાર થતો હતો। આ બાદ ઊંચા સ્તરેથી સતત ઘટાડો થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹4,200થી ₹4,500ની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। જીરામાં છેલ્લા થોડા દિવસોમાં જ વધ્યા ભાવથી મણે ₹500નો ઘટાડો જોવા મળ્યો છે। ચિંતાની બાબત એ છે કે જીરાની આવક ઘટી હોવા છતાં મંદી તરફી માહોલ જોવા મળ્યો છે। શનિવારે ગુજરાતમાં દૈનિક ધોરણે 30,000 બોરી જીરાની આવક થઈ હોવાનો અંદાજ છે, જેમાં ઊંઝામાં દૈનિક 15,000 બોરી આસપાસ જીરાની આવક થઈ છે। આ સિઝનમાં ભારતમાં 97 લાખ બોરી જીરાનું ઉત્પાદન થશે એવો વેપારીઓની સંસ્થા દ્વારા અંદાજ રજૂ થયો છે। જો કે રાજસ્થાનમાં ધારણા કરતાં ઉત્પાદન ઓછું આવશે એવું પણ એક વર્ગ માની રહ્યો છે। ભારતમાં જીરાની જરૂરિયાત 85 લાખથી 90 લાખ બોરી આસપાસ રહે છે। હાલની સ્થિતિએ પીક સિઝન હોવા છતાં લેવાલીનો અભાવ છે। હવે આગામી દિવસોમાં આવક કેવી રહે છે અને સંગ્રહ કરનારા ક્યારે એક્ટિવ થાય છે એ પરિબળ મહત્વનું સાબિત થશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।